નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની એવી મહિલાઓ માટે અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે મહિલા સમૃદ્ધિ યોજના। હવે મિત્રો, આ જે મહિલા સમૃદ્ધિ યોજના છે તે યોજના અંતર્ગત મહિલાઓએ અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા હોય તો વ્યવસાય શરૂ કરવા માટે ₹50,000 સુધીની લોન સ્વરૂપે સહાય આપવામાં આવે છે। तो मित्रों, अपनी योजना की तमाम माहिती एक ज वीडियो में मेळवी लेशुं, परंतु ते पहेला वीडियो गमे तो लाइक ने शेर करी देजो। चेनल में नवा होय तो चेनल ने सब्सक्राइब करी देजो। तो चालो मित्रों, वीडियो की शुरुआत करिए। तो સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લેશું આ જે મહિલા સમૃદ્ધિ યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। હવે મિત્રો, રાજ્યમાં રહેતા જે અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિના જે મહિલાઓ છે તેઓ અલગ અલગ પ્રકારના નાના નાના વ્યવસાયો શરૂ કરી અને રોજગાર મેળવી શકે, પોતે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ આવેલું છે તેના દ્વારા મહિલાઓ માટે અગત્યની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, મહિલા સમૃદ્ધિ યોજના। હવે આ જે મહિલા સમૃદ્ધિ યોજના છે તે યોજના અંતર્ગત નાના નાના વ્યવસાયો છે, જેમ કે કરિયાણાની દુકાન છે, દરજી કામનો વ્યવસાય, ભરતકામનો વ્યવસાય, દૂધની ડેરી છે, પશુપાલનનો વ્યવસાય છે, બ્યુટી પાર્લરનો વ્યવસાય છે, આવા અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે નિગમ તરફથી ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ આપણે સહાય વિશે કે કુલ કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે, ₹50,000 સુધીનું ધિરાણ એટલે કે લોન આપવામાં આવે છે। મિત્રો, અહીં ધિરાણ આપવામાં આવે છે જેથી કરી અવશ્ય તેના પર વ્યાજ લાગુ પડશે। તો વ્યાજનો દર શું રહેશે? તો કે વાર્ષિક 4% વ્યાજના દર સાથે ₹50,000 સુધીનું ધિરાણ આપવામાં આવે છે। મિત્રો, આ જે ધિરાણની રકમ છે તે ભરપાઈ કેટલા હપ્તામાં કરવાની રહેશે? તો કે અરજદારોએ વ્યાજ સહિત એક સરખા 36 માસિક હપ્તામાં ધિરાણની રકમ છે તે ભરપાઈ કરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ આપણે યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે કે યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે। તો કે આ યોજનાનો લાભ છે તે માત્ર ગુજરાત રાજ્યમાં રહેતા અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિના જે લોકો છે તેઓને જ મળવાપાત્ર થશે। યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે। અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક છે તે ₹3 લાખ સુધીની જોવી જોઈએ। જો ₹3 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં યોજનાનો લાભ આપવામાં આવતો નથી। તે સિવાય અરજદારની વય મર્યાદા એટલે કે ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની જોવી જોઈએ। જો 18 વર્ષ કરતા ઓછી ઉંમર અથવા તો 50 વર્ષ કરતા વધારે ઉંમર હશે તો પણ યોજનાનો લાભ નથી મળતો। તે સિવાય અરજદાર અથવા તો તેમના કુટુંબના કોઈ પણ જે સભ્ય છે તેઓ સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ ન બજાવતા હોવા જોઈએ એટલે કે નોકરી કરતા હોવા જોઈએ નહીં। તે સિવાય અરજદારે અથવા તો તેમના કુટુંબના કોઈ પણ સભ્ય દ્વારા સરકારની કોઈ પણ યોજના અંતર્ગત અગાઉ ક્યારેય ધિરાણ મેળવેલ હોવું જોઈએ નહીં। જો ધિરાણ મેળવેલ હશે તો પણ આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। ચર્ચા કરી લઈએ અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ નિગમનું જે ઓફિશિયલ પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। એ મિત્રો, વેબસાઇટ આપવામાં આવેલી છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું જે પોર્ટલ છે sji.gujarat.gov.in તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। વર્ષ 2024-25 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 17/9/2024 થી અરજી ફોર્મ શરૂ થશે। 17/9/2024 થી લઈને 16/10/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તેના વિશે ચર્ચા કરી લઈએ। તો કે આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે, આવકના દાખલાની નકલ છે, જાતિના દાખલાની નકલ છે, એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મ તારીખના દાખલાની નકલ છે અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે। તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો મિત્રો, જે ગુજરાત સરકારનું ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ આવેલું છે તેના દ્વારા મહિલાઓ માટેની અગત્યની યોજના કહી શકાય મહિલા સમૃદ્ધિ યોજના કે જે યોજના અંતર્ગત મહિલાઓએ અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા હોય તો ધિરાણ સ્વરૂપે ₹50,000 સુધીની સહાય આપવામાં આવે છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।